નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ગયા વિડીયોમાં જે આપણે ચર્ચા કરી કે જીપીએસસી ક્લાસ 1ની જે આપણે 20 એપ્રિલે એક્ઝામ આપી તો એનું કટ ઓફ કેટલું રહેશે. હવે કટ ઓફના આધારે આપણે મેથ્સની તૈયારી ચાલુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તે આપણા માટે પ્રશ્ન છે. જેમ આપણે અગાઉ વાત કરી તેમ અગાઉના વિડીયોમાં આપણે વાત કરી કે પ્રિલિમ્સનું કટ ઓફ 85 ±2-3 એટલે કે 80 to 85 ની વચ્ચે રહેવું જોઈએ. 85 પ્લસ તો મને નથી લાગતું કે જાય, કારણ કે ડિફિકલ્ટી લેવલ જે રહી એ પેપરની મોડરેટ ટુ હાર્ડ હતી. બરાબર, એટલે જે બી મિત્રોને પ્રોવિઝનલ આન્સર કે હવે 1-2 દિવસમાં આવશે એ પ્રમાણે 85 પ્લસ થતા હોય તો એ લોકોએ પ્રિલિમ્સ મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. બરાબર છે. હવે મેન્સની તૈયારી ચાલુ કરતા પહેલા આ વિડીયોની અંદર આપણે શું ચર્ચા કરીશું કે સિલેબસ શું હશે આપણું. બરાબર, હવે હમણાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી દ્વારા નવું સિલેબસ પબ્લિશ કરવામાં આવ્યું છે. તો આ સિલેબસના આપણે વિવિધ પાસાઓ, વિવિધ સબ્જેક્ટ સમજીશું કે તેમાં કેટલા પેપર્સ છે અને એને યુપીએસસીના સિલેબસ સાથે આપણે સરખાઈશું કે જેથી યુપીએસસી અને જીપીએસસી બંનેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય તો તે લોકો ઇઝીલી જીપીએસસી યુપીએસસી બંને સાથે કરી શકે, અને ખાલી જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય તો તેમને પણ આ વિડીયો મદદરૂપ થશે. બરાબર, તો અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ પહેલાં તો લેંગ્વેજની વાત કરીએ તો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપણે આપી શકીશું એક્ઝામ. બરાબર છે. હવે એક નવું ચેન્જીસ એ કરવામાં આવ્યું છે કે આપણે જાણીએ છીએ તેમ કે ગુજરાતી અને ઇંગ્લિશના ક્વોલિફાઈંગ પેપર્સ લેવાના છે. તો તેમાં ગુજરાતીનું પેપર્સ જે છે એ 300 માર્ક્સનું છે, ઇંગ્લિશનું પેપર પણ 300 માર્કનું છે. હવે ગુજરાતીના પેપર્સની વાત કરીએ તો તેની અંદર 25 ક્વેશ્ચન છે એ ગ્રામરના છે અને એના 2 માર્ક્સ, એટલે કે ટોટલ 50 માર્ક્સનું ગ્રામર એવા 25 ક્વેશ્ચન ગુજરાતીના પેપરમાં છે. તો આના માટે આ લોકો પ્રથમ 35 મિનિટની અંદર આપણને એક OMR આપશે. એ OMR આપણે ગ્રામર સોલ્વ કરીને 35 મિનિટની અંદર એ પાછી આપી દેવાની છે અને પછી આપણે જે મેઇન પેપર છે એ લખવાનું ચાલુ કરવાનું છે. તો આ જે રહ્યું આમાં આપણે જોઈ શકીએ છીએ, જેમ અંડરલાઈન કર્યું એમાં ક્લિયરલી લખેલું છે જીપીએસસી કે પ્રથમ 35 મિનિટમાં ફરજિયાતપણે આ જે પ્રશ્ન OMR રહી એ આપણે ફિલઅપ કરીને જે ઇન્વિજિલેટર છે એને આપવાનું છે પાછું. બરાબર છે. ઇંગ્લિશમાં પણ સેમ આવું જ છે. ઇંગ્લિશમાં ટોટલ 30 ક્વેશ્ચન છે 60 માર્ક્સના, એટલે ટોટલ આપણે OMR 35 મિનિટમાં પેપર શરૂ થયાના જે ઇન્વિજિલેટર છે એમને પાછી આપવાની છે. હવે આપણે સિલેબસની વાત કરીશું. તો હવે જીપીએસસી ગુજરાતીમાં સિલેબસ હજુ પબ્લિશ નથી કર્યો એટલે આપણે ઇંગ્લિશમાં સિલેબસ સમજીશું, પણ હું ગુજરાતીમાં થોડું સમજાવતો રહીશ કે જેથી પ્યોર જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે. બરાબર છે. તો અહીંયા આપણે વાત કરી દઈએ કે ટોટલ કેટલા પેપર છે આપણા જોડે. તો ટોટલ પેપર છે 1 2 3 4 5 6 7, ટોટલ 7 પેપર છે આપણા જોડે. એમાં ગુજરાતી અને ઇંગ્લિશના પેપર 300 માર્કના છે, જેમાં મિનિમમ આપણે 25% માર્ક્સ લાવવાનો છે. 25% એટલે 75 માર્ક્સ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના છે. હવે આ જે માર્ક્સ લાયા એના જે મેન્સના માર્ક્સ રહ્યા ટોટલ એમાં ગણાશે નહીં. આ ખાલી ક્વોલિફાઈંગ પેપર કરી નાખ્યું છે. બરાબર. હવે બીજા પેપરની વાત કરીએ તો તેમાં એક એસેનું પેપર GS 1 2 3 અને 4, આ ટોટલ 250 માર્ક્સના પ્રશ્નપત્રો છે દરેક, અને ટોટલ 1250 માર્કના ક્વોલિફાઈંગ માર્ક્સ છે. એટલે જે તમારું મેરિટ બનશે મેન્સનું એ 1250 માર્ક્સનું બનશે. બરાબર, અને 150 માર્ક્સ જે રહ્યા એ તમારે ઇન્ટરવ્યૂના છે. એમ કરીને 1250 પ્લસ 150 એટલે ટોટલ 1400 માર્કમાંથી મેરિટ બનશે. પહેલા 1000 માર્કમાંથી મેરિટ બનતું હતું, હવે 1400 માર્કમાંથી મેરિટ બનશે. હવે પેપર 1ની વાત કરીએ. પેપર 1 ગુજરાતીનું પેપર છે. દરેક પેપરમાં 3 કલાક છે. ટોટલ 12 ક્વેશ્ચન છે ગુજરાતીના પેપરમાં. જે આપણે પહેલા ગુજરાતી ઇંગ્લિશના લખતા હતા એવા સેમ જ છે, ખાલી માર્ક્સનું વેટેજ વધારી દીધું અને આને ક્વોલિફાઈંગ બનાવી દીધું. ટોટલ 5માંથી કોઈ એક નિબંધ લખવાનું છે જેનું વેટેજ છે 40 માર્ક. 250 થી 300 શબ્દો એટલે આશરે 3 પેજ. વિચાર વિસ્તાર બરાબર છે. 3માંથી કોઈ બે જે પહેલા હતા સેમ જ છે એના 20 માર્ક. સંક્ષેપ્તીકરણ એના 25 માર્ક. ગદ્ય સમીક્ષા એટલે કે ક્વેશ્ચન આન્સર વાળા જે હતા પહેલા એના 25 માર્ક. પછી ફોર્મલ સ્પીચ ઔપચારિક ઉદ્બોધન એના 20 માર્ક. પ્રચાર માધ્યમો માટેનું નિવેદન એના 20 માર્ક. પછી પત્રલેખન એના 20 માર્ક્સ. ચર્ચાપત્ર, અહેવાલ લેખન, સંવાદ લેખન, પછી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું. તો આ જેટલા બી ક્વેશ્ચન રહ્યા એ સેમ આપણે જે પહેલા લખતા હતા, પહેલાની જે પેપર સ્ટાઇલ હતી એ જ છે.
ખાલી જે વેટેજ રહ્યું એ વધારી દીધું છે. અને ગુજરાતી વ્યાકરણ જે રહ્યું એ ટોટલ 25 ક્વેશ્ચન હશે, જેના 2 માર્ક્સ હશે. અને જો આપણે ખોટું કરી દઈએ તો એના 0.6 માર્ક્સ એ કટ થશે. તો આ રહ્યું આપણું પેપર 1. બરાબર. હવે પેપર 2 ની વાત કરીએ. પેપર 2 છે ઇંગ્લિશ. ઇંગ્લિશનું પેપરમાં સારું છે, બહુ ક્રિસ્પ બનાવી દીધું છે સિલેબસ. અને એક ક્વેશ્ચન પણ જેમાં એસે હશે, ટોટલ 500 શબ્દોનો એસે. 500 શબ્દો એટલે મિનિમમ આપણે 5 પેજ ગણી લેવાના, કે જે આપણને પેજ આપે છે એમાંથી 5 પેજમાં આન્સર લખવાનો. આનો માર્ક્સનું વેટેજ છે 80 માર્ક્સ. પછી પ્રિસાઇઝ છે, બરાબર છે, પ્રિસાઇઝના 70 માર્ક્સ. પ્રિસાઇઝ એટલે કે સંક્ષિપ્તીકરણ. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે ક્વેશ્ચન આન્સર પહેલા ફકરામાંથી જોઈને ક્વેશ્ચન આપવાના, એના 70 માર્ક. પછી ટ્રાન્સલેશન ગુજરાતી ટુ ઇંગ્લિશ કરવાનું, એના 20 માર્ક્સ. અને 60 માર્ક્સ જે રહ્યા એ ઇંગ્લિશ ગ્રામરના છે, જેમાં 30 MCQ આવશે. અને જો આપણે ખોટું આન્સર ટીક કરી દઈશું તો એના 0.6 કટ થશે. તો આ રહ્યો એ આપણો ઇંગ્લિશનો હતો. હવે પેપર 3 ની વાત કરીએ તો એસએનું પેપર છે. યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસીમાં પણ એસએનું પેપર છે. હવે પછીના જેટલા બી ક્વેશ્ચન પેપર છે એ બધાના રિટર્ન માર્ક્સ જે રહ્યા એ આપણા ફાઇનલ મેરિટ લિસ્ટ માટે કાઉન્ટ થશે. બરાબર છે. ઉપરના 2 જે ક્વેશ્ચન પેપર હતા ગુજરાતી ઇંગ્લિશ એ ખાલી ક્વોલિફાઈંગ હતા, જેમાં આપણે 75 માર્ક્સ લાવવાના છે. તો એસએની વાત કરીએ તો ટોટલ આપણે 2 સેક્શન આપશે, સેક્શન એ અને સેક્શન બી. સેક્શન એમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન એટેમ્પ કરવાનો, સેક્શન 2 માંથી કોઈ પણ એક એસે આપણે એટેમ્પ કરવાનો. સેક્શન એમાં ટોટલ 4 એસે આપેલા છે, 4 માંથી કોઈ પણ એક એસે લખવાનું, જેમ યુપીએસસીમાં છે એવું. સેક્શન બીમાં પણ એવું 4 માંથી કોઈ એક એસે લખવાનું. એટલે ટોટલ આપણે કેટલા 2 એસે લખવાના થાય. ટોટલ આપણે 2 એસે લખવાના થશે. બરાબર છે. અને આ બંને એસેના કેટલા 125 એટલે ટોટલ જે આપણા એસેના માર્ક રહ્યા 250 માર્ક્સ થશે. બરાબર છે. હવે એસે માટે આપણે મેથ્સમાં શું કરવું જોઈએ? તો એસેમાં કંઈ નવું નથી હોતું. આપણે જે સિલેબસ પ્રમાણે તૈયારી કરી છે એ સિલેબસ પ્રમાણે આપણે આપણને જે બી ટોપિક ઉપર એસે પૂછાવાનું છે આપ્યું છે એને જ કરવાનું હોય છે. હવે એસેની અંદર ગ્રીપ લાવવા માટે શું કરવું જોઈએ? તો યુપીએસસીના છેલ્લા 5 થી 10 વર્ષના જે મેન્સના ક્વેશ્ચન છે એને આપણે ઘરે A4 સાઇઝના કાગળમાં લખવાનું ટ્રાય કરવાનું, અને ટોટલ 8 થી 10 પેજની અંદર લખવાનું છે, આપણને જેમ યુપીએસસી જીપીએસસીમાં આપે છે એ રીતે. તો આ રીતે તમે કરશો તો તમારી એસેની અંદર સ્પીડ પણ વધશે. તમે વિધિન ટાઈમ પીરિયડ જે એસે છે એને કમ્પ્લીટ કરી શકશો, અને તમારી વોકેબ્યુલરી સ્કિલ જે રહી એ એસેથી ઇમ્પ્રૂવ થશે. હવે પેપર 4 ની વાત કરીએ. પેપર 4 થી હવે જનરલ સ્ટડીઝના પેપર થાય છે. ટોટલ આપણે 4 જનરલ સ્ટડીઝના પેપર છે. બરાબર. જેમાં પ્રથમ જનરલ સ્ટડીનું પેપરની વાત કરીએ તો યુપીએસસીની સ્પેસિફિક વાત કરીએ આપણે તો યુપીએસસીમાં જનરલ સ્ટડી 1ના પેપરમાં શું છે? હિસ્ટ્રી. બરાબર છે. પછી કલ્ચર, હિસ્ટ્રી કલ્ચર. પછી વર્લ્ડ હિસ્ટ્રી. બરાબર છે. પછી ઇન્ડિયન સોસાયટી. બરાબર. તો ટોટલ આટલા ટોપિક્સ છે. અને બીજો એક ટોપિક જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં બહુ સિલેક્ટેડ ટોપિક છે. તો ટોટલ 5 ટોપિક આપણે યુપીએસસીના GS1ના સિલેબસમાં છે. હવે આ જીપીએસસીના સિલેબસમાં આ લોકો દ્વારા ખાલી હિસ્ટ્રી રાખવામાં આવ્યું છે, કલ્ચર રાખવામાં આવ્યું છે, જીઓગ્રાફી છે, જ્યારે વર્લ્ડ હિસ્ટ્રી નથી. અને ઇન્ડિયન સોસાયટી એ પેપર 1માં નથી, પેપર 2માં છે. એટલે ઇન્ડિયન સોસાયટી પણ આ GS1ના પેપરમાં નથી. બરાબર. એટલે જીપીએસસીમાં આપણે હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી આ 3 વસ્તુ કરવાની થાય. હવે હિસ્ટ્રીમાં આ લોકોએ બહુ શોર્ટ સિલેબસ કરી નાખ્યો છે, જેમાં આપણે એન્શિયન્ટ ઇન્ડિયાની વાત કરીએ, પ્રાચીન ઇતિહાસની, તો તેમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, વૈદિક એજ, જૈનિઝમ, બુદ્ધિઝમ. બરાબર છે. એના ઉપરથી 1-2 ક્વેશ્ચન આવે. પછી પહેલાં કેવું હતું સિલેબસમાં કે અમુક જે ડાયનેસ્ટી જેમ કે મૌર્ય, સાતવાહન, ગુપ્તા, પછી પાલા, પછી ચોલા પંડ્યા, આ ટાઈપની જે ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી રહી એ લોકોએ મેન્શન કરી હતી. જ્યારે આમાં ડાયરેક્ટલી એમ લખી દીધું કે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ ઇન એડમિનિસ્ટ્રેશન, સોશિયલ, રિલિજિયસ, ઇકોનોમિક કન્ડિશન ઓફ એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા ઇન ગુજરાત. એટલે ગુજરાત અને ઇન્ડિયાના સંદર્ભની વાત કરીએ આપણે તો તેમાં એન્શિયન્ટ એજથી લઈ મોડર્ન એજ સુધી જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી આવી ગઈ, જે રાજાઓ થઈ ગયા, તો એમના દ્વારા
સોશિયલ, એડમિનિસ્ટ્રેશન, રિલિજિયસ અને ઇકોનોમિક ક્ષેત્રે કયા કયા રિફોર્મ્સ, કયા કયા સ્ટેપ્સ લેવામાં આવ્યા હતા, તો એના રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો જે પહેલાં હતું એ જ આ સિલેબસ છે, પણ થોડું નાનું કરી નાખ્યું છે. પછી ભક્તિ મુવમેન્ટ, આમાં સૂફી મુવમેન્ટ કાઢી નાખી છે, કારણ કે સૂફી મુવમેન્ટ ઉપરથી જનરલી કોઈ ક્વેશ્ચન આવતા નહોતા, એટલે ખાલી ભક્તિ મુવમેન્ટ કરી નાખી. પછી સોશિયલ રિફોર્મ મુવમેન્ટ, સામાજિક સુધારણા માટે જેટલા બી પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમ કે રાજા રામમોહન રાયથી લઈ આપણે ગુજરાતમાં દયાનંદ સરસ્વતી, પછી રામકૃષ્ણ પરમહંસ, આ ટાઈપના લોકો દ્વારા જેટલા પણ એનલાઇટનમેન્ટ માટેના સ્ટેપ લેવામાં આવ્યા. તો તેની વાત કરીએ, આમાં ઇન્ડિયા ગુજરાત બંને આપણે કરવાનું છે. મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, બરાબર છે, એમાં 18th સેન્ચુરી, મિડલ ઓફ 18th સેન્ચુરી એટલે કે યુરોપિયન ને બધાની જે પછીની હિસ્ટ્રી રહી એની વાત કરી. પછી ફ્રીડમ સ્ટ્રગલની એના વેરિયસ સ્ટેજ, ગાંધીજીથી લઈ ગાંધી આવ્યા એમની પહેલાં શું ફ્રીડમ સ્ટ્રગલની હાલત હતી, એના પછી શું ચેન્જીસ થયા, આ ટાઈપની. પછી મહાગુજરાત આંદોલન. તો આ જે નાનો સિલેબસ છે ઘણો હિસ્ટ્રીનો સિલેબસ થઈ ગયો. કલ્ચરમાં કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા અને ગુજરાત, એટલે કે ગુજરાત અને ઇન્ડિયા બંનેનું આપણે કલ્ચરલ હેરિટેજ કરવાનું છે, જેમાં આર્ટ, ઇન્ડિયાની આર્ટમાં વાત કરીએ તો કઈ કઈ આર્ટ રહી, તો જેમાં સ્તૂપ રહ્યા, પછી ટેમ્પલ, મંદિરો, પછી સ્કલ્પચર, પછી બીજા ઘણા બધા આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ થયા હતા, પિલાર્સ અશોકના સમયગાળામાં ઘણા ડેવલપમેન્ટ થયું હતું. તો આ ટાઈપના જે આર્ટ રહી એ કરવાની છે આપણે. પછી લિટરેચર, સ્કલ્પચર, આર્કિટેક્ચર, મ્યુઝિક, ડાન્સ, થિયેટર, આનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું એ આપણે ગુજરાત અને ઇન્ડિયાના બંનેના સંદર્ભમાં જોવાનું છે. ગુજરાતમાં જનરલી ફોક કલ્ચર જે રહ્યું, લોક સંસ્કૃતિ એ વધારે છે, એમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કંઈ નથી અને ઘણું ઓછું છે, જે મેનેજેબલ છે. પછી બીજું છે લાઈફ ટ્રેડિશન ઓફ ગુજરાત, ગુજરાતના લોકો કઈ રીતે જીવન જીવે છે. પછી ઇમ્પોર્ટન્ટ ઉત્સવો, તહેવારો, ફૂડ, કયા કેવા કેવા કપડાં પહેરે છે બધા. પછી પિલગ્રિમેજ, હેરિટેજ, ટુરિસ્ટ પ્લેસીસ ઓફ ગુજરાત, એટલે કે ઇમ્પોર્ટન્ટ જે યાત્રાળુઓ રહ્યા. પછી ઇમ્પોર્ટન્ટ જે હેરિટેજ સિટીઝ રહી, હેરિટેજ સાઇટ રહી. પછી ટુરિસ્ટ પ્લેસીસ, જેમ કે રિલિજિયસ બી આવી ગયા, એમાં નેચરલ બી આવી ગયા. પછી જેમ કે કચ્છનું રણ તોડો, એના વિશે ક્વેશ્ચન. તો આ ટાઈપના ક્વેશ્ચન આપણે પૂછાય છે, કેટલી અમુક પ્લેસીસ સ્પેસિફિક કરવાના એમ, જેમ કે ચિત્ર વિચિત્રના મેળા વિશે કોઈ ક્વેશ્ચન પૂછી લો તો એ પણ આનો એક ભાગ થઈ ગયો. પછી ગાંધીયન થોટ્સ એન્ડ ઇટ્સ રિલેવન્સ, તો આ તો પહેલાં પણ સિલેબસમાં હતું, અત્યારે પણ છે. કલ્ચરલ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત, જેમાં ટ્રાઇબલ કોમ્યુનિટી અને બીજી કઈ કઈ કોમ્યુનિટી છે એના વિશે વાત કરી. પછી જીઓગ્રાફીનું સિલેબસ સારું છે, જેમાં ફિઝિકલ જીઓગ્રાફીની વાત કરી. ફિઝિકલ જીઓગ્રાફીમાં આ બહુ નાનો સિલેબસ છે. ફિઝિકલ જીઓગ્રાફીમાં શું આવે, તો એક તો જીઓમોર્ફોલોજી આવે, પછી આવે ઓશિયનોગ્રાફી અને ક્લાઇમેટોલોજી. આ ત્રણ જે રહ્યા એ ફિઝિકલ જીઓગ્રાફીના બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, અને મોસ્ટ ઓફ જે મેન્સના ક્વેશ્ચન રહ્યા એ આ ત્રણમાંથી આવતા હોય છે. આપણે લખી દઈએ એટલે તમને ખબર પડે. જીઓમોર્ફોલોજી, પછી ઓશિયનોગ્રાફી અને ક્લાઇમેટોલોજી, આ ત્રણ આપણે ફિઝિકલ જીઓગ્રાફીમાં કરવાના. પછી આ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેચરલ રિસોર્સિસ, આ જે રહ્યો આ ટોપિક એ ઇકોનોમિક જીઓગ્રાફીનો ભાગ થયો. ઇકોનોમિક જીઓગ્રાફી માટે આપણે ક્લાસ 11ની ઇન્ડિયા ઇકોનોમિક ડેવલપમેન્ટ નામની એનસીઆરટી છે એ વાંચવાની છે, અને ક્લાસ 12ની એક જીઓગ્રાફીની એનસીઆરટી આવે છે એ વાંચવાની છે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ રિલેટેડ. તો એની અંદરથી આપણને દરેક વસ્તુ મળી જશે કે ઇન્ડિયામાં કયા કયા મેજર લેન્ડ રિસોર્સિસ છે, કયા રોક્સ છે, મિનરલ વોટર કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. પછી ફેક્ટર્સ કે જે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી ઇન્ડસ્ટ્રી છે, કયા ફેક્ટર્સના આધારે આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય છે અને કઈ કઈ જગ્યાએ આ ઇન્ડસ્ટ્રી લોકેટેડ છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ. બરાબર છે. હવે ત્રીજી વાત કરીએ આપણે, તો તેમાં ડેમોગ્રાફી ઓફ ઇન્ડિયા, ડેન્સિટી, પોપ્યુલેશન ડેન્સિટી કેટલી છે, પછી સેક્સ રેશિયો કેટલું છે, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ શું છે આપણું, પછી કઈ કઈ કાસ્ટ છે ઇન્ડિયાની અંદર, કાસ્ટ બેઝ કઈ કઈ કાસ્ટો હોય છે, પછી લેંગ્વેજીસના આધારે કયા કયા લોકો રહે છે, પછી રેસના આધારે કયા કયા લોકો રહે છે, અને પછી ટ્રાઇબલ કોમ્યુનિટી કઈ કઈ રહે છે. તો આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ એનસીઆરટીમાંથી આગળ જેમ વાત કરીએ એમ કે ક્લાસ 11 અને ક્લાસ 12ની એનસીઆરટીમાંથી તમને મળી જશે. પછી અર્થક્વેક, સુનામી, વોલ્કેનિક એક્ટિવિટી, સાયક્લોન, આ જે રહ્યું આ ફિઝિકલ જીઓગ્રાફીનો ભાગ છે. બરાબર છે, જે તમને ક્લાસ 11ની ફિઝિકલ જીઓગ્રાફીની એનસીઆરટી છે એમાંથી આ ક્વેશ્ચન મળી જશે તમને. બરાબર છે. તો અહીંયા આપણે
જે પેપર 1 હતું એનું સિલેબસ, GS1નું જે પેપર હતું એનું સિલેબસ ખતમ કર્યું. હવે સિલેબસના આધારે કેટલા ક્વેશ્ચન પૂછાશે તેની ચર્ચા કરીએ આપણે. તો પહેલા પણ 15 ક્વેશ્ચન પૂછાતા હતા, અત્યારે પણ 15 ક્વેશ્ચન છે, બરાબર છે. પહેલા 15 ક્વેશ્ચન 10 માર્ક્સના, ટોટલ 150 માર્ક્સ, અને આ દરેક ક્વેશ્ચન માટે 2 પેજ લખવાના હતા. જ્યારે હવે આ લોકોએ કેવું કરી દીધું કે 10 ક્વેશ્ચન જે રહ્યા એ આપણે 10 માર્કના, અને 5 ક્વેશ્ચન જે રહ્યા એ 20 માર્કના. સોરી, નંબર ઓફ ક્વેશ્ચન 10 રહ્યા અને એને માર્ક્સ કરી દીધા 15. એ 150 વર્ડ્સ. 150 વર્ડ્સ એટલે આપણે 2 પેજના અંદર આન્સર લખવાનું છે, એના 150 માર્ક. ટોટલ 10 ક્વેશ્ચન 15 માર્ક, 10 ક્રોસ 15, 150 માર્ક્સ. પછી બીજા 5 ક્વેશ્ચન જે રહ્યા એ 20 માર્કના કરી દીધા, અને એ આપણે 200 શબ્દોમાં લખવાના છે, એના 100 માર્ક્સ, બરાબર. હવે આ જે 150 વર્ડ્સવાળા ક્વેશ્ચન રહ્યા એ આપણે 2 પેજમાં લખવાના છે, અને 200 વર્ડ્સવાળા જે ક્વેશ્ચન રહ્યા એ આપણે 3 પેજમાં લખવાના થશે, બરાબર છે. તો પહેલા કરતાં આપણે જોવા જઈએ તો વધારે લખવું પડશે, બરાબર. કેટલું વધારે લખવું પડશે? તો પહેલા તો દરેક ક્વેશ્ચનના 2 પેજ જ લખવાના હતા, જ્યારે આમાં 5 ક્વેશ્ચન માટે 1 પેજ વધ્યા, એટલે ટોટલ 5 પેજ આપણે વધારે લખવા પડશે, બરાબર. તો એ પ્રમાણે આપણે ટાઈમ મેનેજમેન્ટ અને રિટર્ન પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર છે. હવે આ જે ક્વેશ્ચન રહ્યા એ સેમ યુપીએસસી સિલેબસ જ છે, ખાલી યુપીએસસીમાં થોડા અમુક વધારાના સિલેબસ આપેલા છે જે આપણે કેન્સલ કરી દેવાના છે, અને યુપીએસસીના PYQ જે રહ્યા એ આપણે ડાઉનલોડ કરી અને એનાથી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી આપણી આર્ટિક્યુલેશન સ્કિલ પણ વધશે અને આપણી સ્પીડ પણ વધશે. હવે આપણે વાત કરીએ પેપર 2, જનરલ સ્ટડીનું પેપર 2, જેમાં નંબર ઓફ ક્વેશ્ચન 10 5 જેવા છે, સેમ પાછળના જેવા છે ક્વેશ્ચન, બરાબર છે. એમાં ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન એક સબ્જેક્ટ, પછી ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ. સોશિયલ જસ્ટિસ જે ઇન્ડિયન સોસાયટીનો જ ભાગ છે, પણ આપણે એને ગવર્નન્સમાં ગણી લઈએ, કારણ કે સોશિયલ જસ્ટિસ માટે ગવર્મેન્ટ અમુક સ્કીમ ચલાવતી હોય છે, બરાબર છે. અને ત્રીજું છે ઇન્ડિયન સોસાયટી, બરાબર છે. હવે યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસીની અંદર GS2ની અંદર સિલેબસમાં એક પોલિટી આવે છે, ગવર્નન્સ આવે છે અને ઇન્ટરનેશનલ રિલેશન આવે છે. જીપીએસસીમાં આપણે ઇન્ટરનેશનલ રિલેશન નથી, પણ આપણે ઇન્ટરનેશનલ રિલેશન થોડું ઘણું કરવાનું થાય, કારણ કે એ ઇકોનોમીનો જ એક ભાગ ગણી શકાય, બરાબર છે. એટલે ઇન્ટરનેશનલ રિલેશન કરવાનું આપણને, પણ આ પેપરમાં નહીં, એ સિલેબસમાં નથી. આગળ કરંટ ઇવેન્ટ્સના જે આવશે એમાં હશે, બરાબર. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ, બરાબર છે. હવે યુપીએસસી GS1માં ઇન્ડિયન સોસાયટી હતું, જે આપણે આગળ વાત કરી તેમ જીપીએસસીની અંદર GS2ની અંદર ઇન્ડિયન સોસાયટી કરી નાખ્યું, બરાબર છે ટોપિક. તો આમાં ટોટલ આપણે આટલા સબ્જેક્ટ કરવાના થાય, જેમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર છે, એના સેલેન્ટ ફીચર બેઝિક્સ, આ સેમ યુપીએસસીમાં આ જ લખેલું છે. પછી યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટની ફંક્શન ડ્યુટી શું છે, પછી ફેડરલિઝમના રિલેટેડ શું, એટલે કે ફેડરલિઝમ ઇઝ નથિંગ બટ કે સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે શું ઇસ્યુઝ છે, બરાબર છે. પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ, ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ શું છે એના વિશે છે. લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ એનો એક ટોપિક છે. પછી કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ, બરાબર છે, એના શું પાવર ફંક્શન રિસ્પોન્સિબિલિટી છે, જેમ કે યુપીએસસી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, પછી જીએસટી કાઉન્સિલ, આ ટાઈપના. પછી જ્યુડિશરી ઇન ઇન્ડિયા, જ્યુડિશિયરીના શું ફંક્શન છે. પછી અત્યારે આમ NJSC, પછી એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી વચ્ચે શું ઇસ્યુઝ છે, ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ, જેમ કે કેશવાનંદ પાર્ટી કેસ, IR કોએલો કેસ, પછી મિનર્વા મિલ્સ કેસ, પછી બીજા M નાગરાજન કેસ, કે જે પછી બેકવર્ડ ક્લાસ રિલેટેડ ક્વેશ્ચન હતા, જજમેન્ટ્સ છે આ. પછી ગવર્નન્સની વાત કરીએ તો ગવર્નન્સમાં જેટલી બી ગવર્મેન્ટ છે એ સોશિયલ જસ્ટિસ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇન્ક્લુઝિવ ગ્રોથ, આ થાય એના માટે ગવર્મેન્ટની જેટલી બી સ્કીમ છે એ બધી આપણે ગવર્નન્સમાં ભણવાની થાય, બરાબર. એના સિવાય રોલ ઓફ સિવિલ સોસાયટીઝ ઇન ડેમોક્રેસી. સિવિલ સોસાયટી એટલે શું, કે જે પોવર્ટી, હંગર, માલન્યુટ્રિશન, એજ્યુકેશન, પછી બીજા અધર સેક્ટર્સ ઓફ ઇકોનોમી જે રહે એના માટે જે કામ કરતી હોય સોસાયટીઝ, તો એમાં એ ટાઈપની સોસાયટીઝનું ડેમોક્રેસીમાં શું ભાગ ભજવે છે, આ ટાઈપના ક્વેશ્ચન. પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ, આજીવિકા, જેને NGO, પછી પ્રેશર ગ્રુપ, એનો શું ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર રોલ છે, આ ટાઈપના ક્વેશ્ચન. પછી સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી અને ક્વાસી જ્યુડિશિયલ બોડી, બરાબર છે, જેમ કે NHRC, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ,
આ જે એક ક્વાસી જ્યુડિશિયલ બોડી કહેવાય, બરાબર છે. સ્ટેચ્યુટરી બોડીઝની વાત કરીએ તો જેને વૈધાનિક અથવા તો એક પાર્લામેન્ટરી એક્ટ થ્રુ બનાવવામાં આવેલી હોય, તો એ ટાઈપની જે બોડીઝ રહી એની વાત કરીએ તો જેમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કે જે 2003ના એક્ટ થ્રુ બનાવવામાં આવેલું હતું. એનઆઈએ એક્ટ ઓફ 2008થી બનાવવામાં આવ્યું હતું એને. પછી બીજી સ્ટેચ્યુટરી બોડીઝની વાત કરીએ તો આરટીઆઈ એક્ટ. પહેલા આ બધું કમ્પ્લેટ મેન્શન કરેલું હતું, પણ હવે આ નાનું કરી નાખ્યું એમ. સિલેબસ તો સેમ જ છે, કંઈ ફરક નથી, ખાલી એને રીએરેન્જ કર્યું છે અને એક પેપર એથિક્સનું વધારી દીધું છે, બરાબર છે. તો આ ટાઈપની ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ રહી. પછી ગુડ ગવર્નન્સ, હવે ચોથો ટોપિકની વાત કરીએ તો તેમાં ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, એના ચેલેન્જીસ, પછી ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિવનેસ, આ બધું એથિક્સનો ભાગ છે, બરાબર છે. પછી સિટીઝન્સ ચાર્ટર, આરટીઆઈ, પબ્લિક સર્વિસ એક્ટ, પછી સોશિયલ ઓડિટનો કન્સેપ્ટ અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર છે. તો આની વાત કરીએ તો આ જે રહ્યું એ ગવર્નન્સનો ભાગ છે, બરાબર છે. પછી ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેક્ટર મેનેજમેન્ટ. હવે સોશિયલ સેક્ટરમાં શું આવે તો એસસી, એસટી, ઓબીસી, વુમન, હેન્ડીકેપ, એલ્ડરલી, ચિલ્ડ્રન, બરાબર છે, એલજીબીટીક્યુ, આ બધાના ઇકોનોમિક અને પોલિટિકલ અપલિફમેન્ટ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા શું શું સ્ટેપ લેવામાં આવે છે તો તેની વાત કરવામાં આવે છે આમાં. પછી પોવર્ટી, હંગર, માલન્યુટ્રિશન, ઇનઇક્વાલિટી, બરાબર છે, એના શું કન્સિક્વન્સીસ થાય છે. પછી ગવર્મેન્ટ દ્વારા પોવર્ટીને ટેકલ કરવામાં કયા કયા ઇનિશિયેટિવ લેવામાં આવે છે. આ જે રીતે ગવર્નન્સનો ભાગ થઈ ગયો. હવે આપણે ઇન્ડિયન સોસાયટીની વાત કરીશું. તો ઇન્ડિયન સોસાયટીમાં કશું નથી કે ઇન્ડિયાની અંદર સોસાયટીનું ડિવિઝન કઈ રીતે થાય છે. તો એમાં રિજિયોનલ ડિવિઝન, જેમ કે નોર્થ, સાઉથ, ઈસ્ટની અંદર ટ્રાઇબલ બેલ્ટ, વેસ્ટની અંદર નોર્થ, સાઉથ, નોર્થની અંદર નર્ધન બેલ્ટ, સાઉથની અંદર દ્રવિડ, બરાબર છે, ઇન્ડો આર્યન કોમ્યુનિટી, નોર્થ ઇન્ડિયન, તો એ રિજિયોનલ થયું. પછી લિંગ્વિસ્ટિક એટલે કે ભાષાના આધારે. પછી રિલિજિયસ, ધર્મના આધારે, હિન્દુ, મુસ્લિમ, ઇસ્લામ, પારસી, જૈન, બુદ્ધ, આ ટાઈપના, શીખ. પછી સોશિયલ એન્ડ કલ્ચરલ ડાયવર્સિટી ઇન્ડિયાની અંદર શું છે, સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા શું છે ઇન્ડિયાની એમ, બરાબર છે. પછી જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ, ન્યુક્લિયર ફેમિલીનો કોન્સેપ્ટ, સિંગલ પેરેન્ટ ફેમિલી, જેન્ડર જે રહ્યું એ કઈ રીતે સોસાયટીની અંદર અપલિફમેન્ટ માટે રોલ ભજવતું હોય છે. પછી એલ્ડરલી આપણે વાત કરીએ તેમ, વુમન, પછી આમાં સોસાયટીની અંદર એસસી, એસટી, ઓબીસી આપણે અગાઉ વાત કરી તેમ. પછી બીજા ઘણા ગ્રુપ્સ આવે છે જેમાં એલ્ડરલી, ચિલ્ડ્રન્સ, પછી માઇનોરિટીઝ, આના રાઇટ્સ અને એમના પાસે ગવર્મેન્ટે શું શું સ્કીમ લોન્ચ કરી છે. પછી એમના ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે શું કરવામાં આવે છે, આ ટાઈપના ક્વેશ્ચન. પછી સોસાયટીની અંદર શું શું ચેલેન્જીસ છે તો એમાં આપણે જાણીએ છીએ કે ઇનઇક્વાલિટીના લીધે જે માર્જિનલાઇઝ સેક્શન ઓફ સોસાયટી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ લોકો છે, એમને માટે ઘણા ચેલેન્જીસ હોય છે. કયા કયા ચેલેન્જીસ છે. પછી ઇન્ડિયાની અંદર કોમ્યુનલિઝમ કઈ રીતે ભાગ ભજવે છે, રિજનલિઝમ, સેક્યુલરિઝમ, એના શું શું ફાયદા અને નુકસાન છે. પછી ગ્લોબલાઇઝેશનથી સોસાયટી ઉપર શું શું ઇમ્પેક્ટ થાય છે એની વાત. પછી ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જે રહી એ આપણે કન્ઝ્યુમરિસ્ટિક લાઈફ થતા જઈએ છીએ હવે, કારણ કે આપણે દરેક ઇકોનોમીનો એક સાયકલ હોય છે જેમાં ઇકોનોમી એ ડેવલપિંગથી ડેવલપ સાઈડ ટ્રાન્સફોર્મ કરતી હોય, ત્યારે જે ઇકોનોમી પહેલાં સેવિંગમાં વધારે ધ્યાન આપતી હતી, હવે એ કન્ઝ્યુમરિસ્ટિકમાં વધારે ધ્યાન આપશે, કારણ કે ઇકોનોમી જે આપણી એ ઘણી સ્ટેબલ થઈ ગઈ છે, બરાબર છે. તો આ ટાઈપના ગ્લોબલાઇઝેશનના લીધે શું શું સોસાયટીમાં ચેન્જીસ આવતા રહેશે એનું રિલેટેડ પણ એક ક્વેશ્ચન, જેમાં આપણે એક્ઝામ્પલ આપીને સમજાવવાનું થાય. પછી ગુજરાતી ડાયસ્પોરા, ગુજરાતીઓ કઈ કઈ કન્ટ્રીમાં છે, જેમ કે એફડીઆઈ, એફપીઆઈ આપે છે, તો એનાથી આપણું સોફ્ટ ડિપ્લોમસી જે રહી એ વધે છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ જે રહ્યું આપણું એ પેપર 2નું સિલેબસ હતું, બરાબર છે. હવે પેપર 3ની વાત કરીએ આપણે, જનરલ સ્ટડીઝનું પેપર 3. યુપીએસસીની વાત કરીએ તો પેપર 3માં ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી અને ઇન્ટરનલ સિક્યુરિટી એ આવે છે. હવે જીપીએસસીની વાત કરીએ તો તેમાં ઇન્ટરનલ સિક્યુરિટી નથી, ઇન્ટરનલ સિક્યુરિટીનો ટોપિક નથી, પણ યુપીએસસીમાં છે, બરાબર. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવી ગયું, અને ઇકોનોમી ઓફ ઇન્ડિયા અને ગુજરાત. અને છેલ્લો ટોપિક છે કરંટ અફેર્સ, બરાબર છે. તો આ પેપર 3માં છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રિલેવન્સ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ડે ટુ ડે લાઈફ, આપણે ડે ટુ ડે લાઈફમાં કઈ કઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, કોમ્પ્યુટર અને રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, આટલી ટેકનોલોજી રહી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપણે ભણીએ છીએ, એના વિશે જોવાનું.
પછી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એના રિલેટેડ સાયબર સિક્યુરિટી ઉપર 1-2 ક્વેશ્ચન પૂછાય છે મેન્સમાં. પછી એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી. એનર્જીમાં આપણે કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ બંને એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો તેમાં આપણે અત્યારે વધારે ફોકસ કરી રહ્યા છીએ. તો રિન્યુએબલ એનર્જી પણ આનો એક ટોપિક પાર્ટ છે, બરાબર છે. તો આ થઈ ગયું સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોલોજીની વાત કરીએ તો તેમાં એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, ક્લાઇમેટ ચેન્જનો ટોપિક, પોલ્યુશનનો ટોપિક, ગ્લોબલ વોર્મિંગનો ટોપિક, પછી ઇન્ટરનેશનલ ઇનિશિયેટિવ જેમ કે UNFCCC, UNCBD, UNCCD આ ટાઈપના ક્વેશ્ચન. પછી ઇન્ડિયાના કમિટમેન્ટ શું છે કે ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ, ઇકોલોજી અને કન્ઝર્વ કરવા માટે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ઓફ 2005 આપણે આખી કરવાની છે. કેટલા પ્રકારના ડિઝાસ્ટર હોય છે, ઇન્ડિયા દ્વારા કયા કયા ઇનિશિયેટિવ લેવામાં આવે છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર શું શું ઇનિશિયેટિવ લેવામાં આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, ડિઝાસ્ટર કેટલા ટાઈપના હોય છે, આ ટાઈપના ક્વેશ્ચન. ડેવલપમેન્ટલ ઇસ્યુ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એક અલગથી ટોપિક્સ બનાવી દીધું છે, એન્વાયરમેન્ટનો જ ભાગ છે. હવે ઇકોનોમી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, બરાબર છે. તો 1991 પછીનું આપણે મોસ્ટલી જોવાનું છે. 1991 પહેલાં શું પરિસ્થિતિ હતી એ નથી, આમાં સ્પેસિફિકલી લખ્યું છે કે પોસ્ટ 1991 ચેન્જીસ, જેમાં આપણી ઇન્ડિયન ઇકોનોમીનું કઈ રીતે ઇવોલ્યુશન થયું ઇન્ડિપેન્ડન્સ પછી. ગવર્મેન્ટ દ્વારા પહેલાં ક્લોઝ પોલિસી અને નોન લિબરલાઇઝ પોલિસી અપનાવવામાં આવતી હતી, જેમાં લાયસન્સિંગ રાજ, ઇન્સ્પેક્ટર રાજ અને કોટા રાખવામાં આવતા હતા, જેના લીધે જે મોનોપોલી રહી એ હતી, બરાબર છે. અને એના લીધે આપણું જે GDP અને ગ્રોથ રહ્યો એ ઘણો રિસ્ટ્રિક્ટેડ હતો, બરાબર છે. પરંતુ 1991 પછી LPG રિફોર્મ્સ કરવામાં આવ્યા, જેમાં ગવર્મેન્ટે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની પોલિસી ફોલો કરી. હવે એના લીધે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કઈ રીતે આપણે ચેન્જ થઈ, આપણો ગ્રોથ કઈ રીતે થયો, પછી આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાઇડ વધારે ફોકસ કર્યું, ત્યાં સુધી આપણે સર્વિસ સેક્ટર સાઇડ ફોકસ કરતા હતા, બરાબર છે. પછી આમાં લખ્યું કે ઇફેક્ટ ઓફ લિબરલાઇઝેશન ઓન ઇકોનોમી આપણે વાત થઈ તેમ. પછી નીતિ આયોગનો રોલ શું છે, બરાબર છે. પછી ગવર્મેન્ટ દ્વારા ફિઝલ પોલિસી અને RBI દ્વારા મોનિટરી પોલિસી જે બનાવવામાં આવે છે એનાથી GDP, આપણા ગ્રોથ, આપણી જે નેશનલ ઇન્કમ છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ છે, એમાં શું શું ઇફેક્ટ આવતી હોય છે એના રિલેટેડ વાત કરી. પછી FRBM એક્ટ એ પબ્લિક ફાઇનાન્સનો જ એક ભાગ છે, બરાબર છે. પછી ગવર્મેન્ટ ડેફિસિટને ફાઇનાન્સ કરે છે તો એનાથી ઇકોનોમી ઉપર શું શું નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે એના વિશે વાત, બરાબર છે. પબ્લિક એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ દ્વારા વેલફેર સ્કીમ ચલાવવામાં આવે છે, કઈ કઈ વેલફેર સ્કીમ છે એની વાત. પછી ઇન્ડિયાનું ટેક્સેશન સિસ્ટમ કયું છે, જેમાં GST અને બીજા જે નોન GSTમાં લાગતા ટેક્સ રહે એ આવી ગયા. પછી આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ એસોસિએટેડ ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ. તો ઇન્ડિયાની વાત કરીએ તો તેમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ આપણે થઈ રહ્યું છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર આપણે ધ્યાન આપી રહ્યા છે. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. જો આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપીએ છીએ એનો મતલબ એમ કે આપણે ઇન્ક્લુસિવ ગ્રોથ કરી રહ્યા છીએ, બરાબર છે. તો એમાં શું ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ છે. પછી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર્સની વાત કરી, એના માટે કયા કયા ઇનિશિયેટિવ લેવામાં આવે છે, જેમ કે કોકો મોડલ છે, પછી બિલ્ડ ઓપરેટ ટ્રાન્સપોર્ટ મોડલ છે, BWT બૂટ મોડલ છે, આ ટાઈપના મોડલ છે એ PPPનો જ એક પ્રકારનો ભાગ છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે, જેમાં એનર્જી, પોર્ટ, રોડ, એરપોર્ટ, રેલવે, ઇલેક્ટ્રિસિટી, આ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે ધ્યાન આપવાનું છે. પછી છેલ્લો છે ટોપિક એ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ઇકોનોમી, બરાબર છે, જેમાં આપણે ફૂડ સિક્યુરિટી ઉપર કઈ રીતે ધ્યાન આપીએ છીએ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ગ્રીન રિવોલ્યુશન થયું પછી આપણે ફૂડ સિક્યુરિટી વધી, PDS, અંત્યોદય અન્ન યોજના, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, આ બધા ઉપર આપણે ફોકસ કરીએ છીએ. મેજર ક્રોપ્સ, આપણી ક્રોપિંગ પેટર્ન શું શું છે એના ઉપર આપણે ધ્યાન આપીશું, બરાબર છે. તો તેમાં આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત કરી. પછી એગ્રીકલ્ચરલ સબસિડીઝ, ફૂડ, એના ઉપર જેમ કે સબસિડી આપણે વધારે આપીએ છીએ, બરાબર છે. તો એને રિલેટેડ ક્વેશ્ચન. પછી ઓર્ગેનિક ફાર્મિંગ, પછી કોઓપરેટિવ સેક્ટર્સ ઇન ગુજરાત. આ ગુજરાત સ્પેસિફિક કોઓપરેટિવ સેક્ટર છે એટલે આના ઉપરથી ક્વેશ્ચન આવી શકે કે કોઓપરેટિવ સેક્ટર જેનું ગ્રોથ રહ્યો એનું હબ આપણે ગુજરાતની ગણીએ છીએ, કારણ કે અમૂલનું ફાઉન્ડેશન થયું, ત્રિભુવનદાસ થયા, પછી ઇન્ડિયાની અંદર ડેરીનો ગ્રોથ થયો, પછી એગ્રીકલ્ચરનો પણ ગ્રોથ થયો. તો એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટરનું કોઓપરેટિવ મુવમેન્ટનું હબ આપણે ગુજરાતને ગણી શકીએ, બરાબર છે.
તો આ સ્પેસિફિક આ લોકોએ મેન્શન કરેલું છે જે આપણે પૂછાઈ શકીએ ક્વેશ્ચન. અને છેલ્લો જે સબ્જેક્ટ રહે કરંટ અફેર્સ, એમાં નેશનલ, ઇન્ટરનેશનલ, રિજિયોનલ, એટલે આમાં ગમે તે પૂછી શકે એ લોકો. બરાબર. તો આપણે આ GS3 હતું. હવે આપણે GS4ની વાત કરીએ. GS4 જે રહ્યું એ પહેલા સિલેબસમાં અલગથી એક એનું પેપર નહોતું, પણ યુપીએસસીમાં અલગ પેપર હોય છે, એટલે જીપીએસસીમાં પણ હવે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે અલગ આ લોકોએ કરી દીધું છે. બરાબર. તો એથિક્સ જે રહ્યું એ સિવિલ સર્વન્ટમાં હોવું જોઈએ, અને આ ખૂબ સારો ટોપિક છે. જો તમને આવડે તો તમે આમાં સારો એવો સ્કોર કરી શકો છો. બરાબર છે. હવે પહેલાં તો ક્વેશ્ચનની વાત કરીએ તો આમાં કેસ સ્ટડીને વધારે પડતો ભાર મૂકવામાં આવે છે, કારણ કે કેસ સ્ટડી જે રહી એના ઉપરથી જે પેપર ચેકર છે એ તમારો એપ્રોચ ચેક કરે છે કે તમે સિવિલ સર્વન્ટ બનવા લાયક છો કે નહીં. કોઈ એક કન્ડિશન આપી દીધી તો તેમાં તમારો શું વ્યૂ પોઈન્ટ છે, તમે કયું ડિસિઝન લો છો, તો તે કેસ સ્ટડીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. યુપીએસસીમાં GS4નું પેપર રહ્યું એમાં સારી એવી કેસ સ્ટડી પૂછાતી હોય છે. આપણે જો જોવી હોય તો PYQ ડાઉનલોડ કરી અને એ સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો આપણે. બરાબર છે. તો ટોટલ 8 કેસ સ્ટડી આ લોકો પૂછશે. બરાબર છે. જેમાં દરેકના 25 માર્ક, એટલે ટોટલ 200 વર્ડ્સ, એટલે કે 2.5 થી 3 પેજની અંદર આપણે કેસ સ્ટડી લખવાની થાય. બરાબર છે. અને નંબર ઓફ ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવ જે રહ્યું એમાં ક્વેશ્ચન આન્સર પૂછાશે. ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો તેમાં ટોટલ 5 ક્વેશ્ચન હશે. બરાબર. અને દરેકના 10 માર્ક, એટલે ટોટલ 50 માર્કના ક્વેશ્ચન થશે, જે આપણે 2 પેજની અંદર લખવાના થાય. તો આ કેસ સ્ટડી હવે વધારે પડતું આપણે ભાર મૂકવો પડશે. બરાબર છે. હવે એથિક્સનું જે આમાં ઘણું ઓછું સિલેબસ આપેલું છે. બરાબર છે. એટલે એથિક્સની અંદર સ્પેસિફિકલી વાત કરીએ તો આપણે યુપીએસસીનો જે સિલેબસ છે એની જ વાત, એ જ આપણે પ્રિફર કરવાનું છે. આમાં બહુ ઓછું આપેલું છે. આવા ટોપિક્સની વાત કરીએ તો તેમાં એથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ એની વાત છે. પછી હોનેસ્ટી, ઇન્ટિગ્રિટી, ફેરનેસ. બરાબર છે. કમ્પેશન એન્ડ એમ્પથી ઇન ગવર્નન્સ, અને મોરલ કરેજ એન્ડ તમે કોઈ કન્ડિશન આપી તો તેમાં રાઇટ ડિસિઝન લઈ શકો છો કે નહીં, તો એના રિલેટેડ વાત. પછી જેમાં કરપ્શન આવી ગયું. બરાબર છે. પછી તમે પ્રેશર કઈ રીતે હેન્ડલ કરી શકો છો. પછી તમે જે તમારી ડ્યુટીથી એને બેલેન્સ કરી શકો છો. તમારા પર્સનલ જે સેટિસ્ફેક્શન ને પર્સનલ વોન્ટ્સ રહી એ મિનિમાઇઝ કરી અને લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટમાં તમે ડિસિઝન લઈ શકો છો કે નહીં, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર છે. તો આ GS4નો સિલેબસ માટે હવે આપણે યુપીએસસીનો સિલેબસ જોઈએ, કારણ કે આ બહુ નાનો સિલેબસ છે. અને આપણે સારું એવું જો તમારે આ સબ્જેક્ટની ઉપર ગ્રીપ લાવ્યું હોય તો યુપીએસસીનો સિલેબસ તમારે પ્રિફર કરવાનું રહેશે. બરાબર છે. યુપીએસસીનો સિલેબસ આપણે જોઈએ. યુપીએસસીના સિલેબસની વાત કરીએ તો આ છે પેપર 4. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ કે એથિક્સ, ઇન્ટિગ્રિટી એન્ડ એપ્ટિટ્યૂડ. બરાબર છે. આ યુપીએસસીનો GS4નો સિલેબસ છે, જેમાં આ લોકો વાત કરી છે કે એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ, કે હ્યુમન અને એથિક્સને શું લેવા દેવા છે. જેમાં એસન્સ, ડિટર્મિનન્ટ ઓફ એથિક્સ, આપણા હ્યુમન એક્શન્સ રહ્યા. પછી હ્યુમન વેલ્યુઝની વાત કરી. બરાબર છે. પછી ઘણા લીડર રહ્યા, જેમ કે એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ. એના ઉપરથી આપણે કયા કયા એથિકલ વેલ્યુઝ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, APJ અબ્દુલ કલામ, આવી જે પર્સનાલિટી એમના જોડેથી આપણે કયા કયા એથિક્સ શીખી શકીએ છીએ, હ્યુમન વેલ્યુઝ શીખી શકીએ છીએ. પછી એટીટ્યૂડમાં પોઝિટિવ એટીટ્યૂડ, નેગેટિવ એટીટ્યૂડ. તો એ સિવિલ સર્વન્ટ જોડે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ હોવો જરૂરી છે. બરાબર છે. પછી એપ્ટિટ્યૂડ. બરાબર છે. એપ્ટિટ્યૂડ જે રહ્યું એ સિવિલ સર્વિસના માટે ફાઉન્ડેશન વેલ્યુ ગણી શકાય, કારણ કે આપણો એપ્ટિટ્યૂડ જે રહ્યો એ પોઝિટિવ હોવું એ જરૂરી છે. અને આપણું જે સેલ્ફ ઇન્ટરેસ્ટ છે એને મિનિમાઇઝ કરીને પબ્લિકને બેનિફિટ આપણે કઈ રીતે થઈ શકે એ એપ્રોચ લાવવા માટે આપણું એપ્ટિટ્યૂડ, આપણી એનાલિટિકલ કેપેબિલિટી જે રહી થિંકિંગ કરવાની એ સારી હોવી જરૂરી છે. જેમાં ઇન્ટિગ્રિટી, ઇમ્પાર્શિયાલિટી, નોન પાર્ટિસનશિપ આ જરૂરી છે. પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ એનો એક ટોપિક છે. પબ્લિક એન્ડ સિવિલ સર્વિસની વેલ્યુઝ કઈ હોવી જોઈએ એ એક ઇમ્પોર્ટન્ટ છે. જેમાં એથિકલ ડાયલેમાની વાત કરી, કે જેમાં ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં તમે જ્યારે પણ જોબ કરતા હોય તો તેમાં તમે ડાયલેમાની અંદર હોઈ શકો. બરાબર છે. એ ડાયલેમાની અંદર જો તમે કોઈ એક ડિસિઝન લેશો તો કોઈ એક વ્યક્તિને ફાયદો થશે અને કોઈ એક વ્યક્તિને નુકસાન થશે. હવે તમે કયું ડિસિઝન લેશો એ તમારા ઉપર છે. તો એ તમારે એથિકલ અને મોરલ વેલ્યુઝના આધારે લેવાનું છે. બરાબર છે. પછી પ્રોબેટી ઇન ગવર્નન્સ, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે. પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કોડ ઓફ એથિક્સ, કોડ ઓફ કન્ડક્ટ, સિટીઝન ચાર્ટર, વર્ક કલ્ચર, ક્વોલિટી ઓફ સર્વિસ, કરપ્શન, કઈ રીતે તમે પબ્લિક ફંડનું યુટિલાઇઝેશન કરશો. તો આટલા જે ટોપિક છે એ તમારે કરશો તો જીપીએસસીના જે ક્વેશ્ચન હશે, કારણ કે મને લાગે છે કે જેટલી બી કેસ સ્ટડી અને ક્વેશ્ચન છે યુપીએસસીના કોપી પેસ્ટ આ લોકો મૂકશે. બરાબર છે. તો એના માટે તમારા જોડે યુપીએસસીનો સિલેબસ અને એના રિલેટેડ મટીરિયલ હોવું જરૂરી છે. બરાબર છે. તો આ જે રહ્યું આપણું છેલ્લું
જે GS4 હતું એ પતી ગયું, બરાબર છે. તો હવે આપણે ચર્ચા કરીએ કે આપણે ટોટલ એસે GS1, 2, 3 અને 4 ટોટલ 5 સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન આપવાનું છે અને ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. જો આપણે ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરીશું તો ડેફિનેટલી આપણે ટાઈમ લિમિટની અંદર પેપર જે રહ્યું આપણું પેપર એ પૂરું કરી શકું છું. તો હું આશા રાખું છું કે આ વિડીયો જે રહ્યો આ આપણા બધા માટે એક ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો અને આવા જ એક સારા એવા વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ધન્યવાદ. જય હિન્દ.